સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત એકતા વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયાના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા વોકનું ભવ્ય આયોજન થયું હતું. કાર્યક્રમમાં હોમગાર્ડ્સના અધિકારીઓ, એનસીઓ, મહિલા સ્ટાફ અને 7 યુનિટના કુલ 1360 હોમગાર્ડ્સ ભાઈ બહેનો જોડાયા હતા. આ પ્રસંગે સરદાર પટેલના અખંડ ભારતના નિર્માણ માટેના અદમ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. ડોક્ટર પ્રફુલ્લ શિરોયાએ જણાવ્યું હતું કે સરદાર પટેલ માત્ર સ્વતંત્રતા સેનાની જ નહીં પરંતુ ભારતના એકતાના શિલ્પી તરીકે હંમેશા યાદ રહેશે. તેમણે ખેડૂતો માટે અનેક કામ કર્યા અને બારડોલી સત્યાગ્રહના નેતા તરીકે તેમણે સરદારનું બિરુદ મેળવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તમામ હાજર અધિકારીઓ અને હોમગાર્ડ્સ કર્મચારીઓએ એકતા અને રાષ્ટ્રપ્રેમની શપથ લઈને એકતા જ દેશની શક્તિના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે સ્ટાફ ઓફિસર મેહુલ મોદી, પીઆરઓ જિગ્નેશસિંહ ઠાકુર, સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠા માણકીય સહિત A થી D ઝોનના અધિકારીઓ અને સચિન યુનિટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.